મિત્રો મને એક આઈડિયા આવ્યો છે। આ આઈડિયાથી આખો દેશ તો સરખો નહીં થાય, પણ કદાચ એક નાનકડો એરિયા છે એ કદાચ સરખો થઈ જશે। પીકે મૂવી છે એ તો બધાએ જોયું જ હશે। એમાં આમિર ખાન એક કેમ્પેન ચલાવે છે, આ તો રોંગ નંબર છે, અને આખા દેશમાં બધા વિડીયો બનાવવા લાગે છે અને હેશટેગ કરીને લખે છે આ તો રોંગ નંબર છે, અને આ ટ્રીક છે એક કામ કરી જાય છે। શું આપણે પણ 2025નું વર્ષ પૂરું થતા પહેલા આપણા દેશની જેટલી પણ સમસ્યાઓ છે એ આવી રીતે સરખી કરીએ? જ્યાં પણ તમને તમારા ગામમાં કે કોઈ વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય, જેમ કે સફાઈને લઈને હોય કે ખરાબ રસ્તા હોય કે પોલીસ ભ્રષ્ટાચારી હોય કે તમારા નેતા છે એમને કરેલી પ્રોમિસ પૂરી ના થઈ હોય, તો એમનો તમારે એક ફોટો અથવા વિડીયો ઉતારવાનો છે અને પછી એને તમારા વિસ્તારમાં લાગતા સરપંચ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ કે પછી એમએલએ હોય એમને તમારે ટેગ કરવાના છે, અને પછી ત્યાં લખવાનું છે એ તો રોંગ નંબર છે, કેમ કે અત્યારે બધા સોશિયલ મીડિયા છે એ યુઝ કરતા જ હોય છે। અને પછી જુઓ કે આ રોંગ નંબર છે કેવી રીતે સાચો નંબર થઈ જાય છે। વોટ કરી દેવાથી આપણું કામ છે એ પૂરું નથી થતું, અસલી કામ તો વોટ આપ્યા પછીનું કામ ચાલુ થાય છે। 5 વર્ષ પછી આ નેતાઓને ફરીથી તમારી જરૂર પડવાની છે, વોટ માંગવા આવશે ત્યારે। તો ચાલો બધા ભેગા મળીને સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરીએ। હેશટેગ ये રોંગ નંબર હે લખો અને આ વિડીયો છે બધાને શેર કરો, જેથી બધાની છે આંખો એ ખુલી જાય અને એમના વિસ્તારમાં કંઈક સારું થાય, અને કોમેન્ટમાં લખો જય હિન્દ।